તો કેમ છો મિત્રો? તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમારો ભાઈ સવારમાં જાગી નાઈ ધોઈને તૈયાર થઈ ગયો. તો ભૂખ લાગી, નાસ્તો કરવા બેસી ગયો. તો જોઈ શકો આ છે ભાખરી અને આ છે ચા. મારી બેનનો કોલ આવ્યો, એને લેવા જવાનું હતું એટલે મેં જલ્દી નાસ્તો કરી લીધો અને નીકળી ગયો એને લેવા માટે. તો આ રે મારી બેન જેને હું લેવા આવવાનો હતો. તો એને લઈને આપણે પાછા રિટર્ન જશું ઘરે. તો રસ્તામાં મને યાદ આવી ગયું હતું કે બેને ભવ્ય માટે સમોસા મંગાવ્યા હતા. તો હું આવી ગયો છું અહીંયા સમોસા લેવા. તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી વેરાયટી છે, પણ આપણે ખાલી સમોસા લેવાના છે. તો આપણે સમોસા લઈ લીધા, હવે નીકળી ઘર બાજુ. તો મિત્રો આપણે ઘરે આવી ગયા. તો હવે ફ્રેશ થઈ જાય, હાથ પગ ધોઈ લે, મોઢું બોટ ધોઈ લે. તો આપણે ફ્રેશ થઈને તરત આપણે ભવ્ય સાથે મસ્તી ચાલુ કરી દીધી અને મસ્તીને સાઈડમાં કરીને અમે તો ચાલુ કરી દીધું ફૂટબોલ રમવાનું. અને આ શું ફૂટબોલ રમતા એનો મિત્ર આવી ગયો. ઓ સે આ લોકોએ તો મને સાઈડમાં કરીને પોતે ક્રિકેટ ચાલુ કરી દીધી અને મને એવું કહી દીધું કે અહીંયા મોટાઓનું નથી કામ. હાલ આ લોકોએ તો ઇજ્જતની માં ફાળ નાખી. ભાઈ બંધ તો એ લોકોનો સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, તો હું જાઉં છું એ લોકોને મૂકવા. તો હવે આવી કહી દે, પછી તું પણ આવી કહી દે, હું જાઉં છું એ લોકોને સ્કૂલે મૂકવા. તો મેં આવી ગયો ભવ્યના સ્કૂલે અને આ રહે એની સ્કૂલ. તો એ લોકો જાય છે સ્કૂલ બાજુ અંદર. તો મારે થોડું બજારમાં કામ હતું એટલે હું બજાર માટે રવાના થઈ ગયો. અને મિત્રો જે દુકાનમાં મારે કામ હતું એ દુકાન જ બંધ હતી. તો આપણે પ્લાન ચેન્જ કરીને નીકળી આવ્યા જુડિયો બાજુ, કેમ કે મારે થોડા કપડાં લેવાના હતા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે જુડિયોમાં. તો ચાલો અંદર જઈએ. તો જો કંઈક આવા કપડાં છે. કપડાં તો સરસ છે, પણ એની માને ભાવ જોઈને જ ફાટી ગઈ. તો આપણે એ કપડાં વધારે લીધા નથી, બે જ જોડી લીધી. તો હવે આપણે નીકળી જઈએ પાછા ઘરે, કેમ કે પ્રાઇસ બહુ મોંઘું છે ભાઈ આપણા બજેટનું. કેમ કે અહીંયા કંઈ છે જ નહીં. જે જોઈએ તે 599, 699, 99. તો ભાવ જોઈને તમારો ભાઈ તો વળી ગયો ઘરે. તો મિત્રો તમે આ જોઈ શકો છો પેટ્રોલ પંપ. ત્યાં આપણે જવાનું છે પેટ્રોલ નખાવા. તો આપણે નખાઈ દીધું 300નું પેટ્રોલ અને પેટ્રોલ નખાઈને નીકળી આવ્યા લીંબુ શરબત વાળાની દુકાને, કેમ કે આપણે માઇન્ડ ફ્રેશ કરવાનું હતું. તો આપણે પાઇનેપલ પીધું. તો પાઇનેપલ પીને આપણે માઇન્ડ ફ્રેશ કરી નાખીએ. તો પી લે શાંતિથી. તો પાઇનેપલ સોડા પીને આપણે આવી ગયા ભવ્યના સ્કૂલે ભવ્યને લેવા. મજા આવી ભણવાની? બોલી ના મજા આવી? આ થાવ ભાઈ જો મજા આવી, મજા આવી. આ બાજુ જો મજા આવી ને. વેરી ક્યાં
હા બા જો ભાઈ ઓ હીરો ગાડી આમ હાલો ને આમ ટાટા ટાટા તો ગાડી કોણ ચલાવવાનું ચાલે તો ચલાવી લે ચાલે ધન્યવાદ તો સાંજના 5 વાગી ગયા છે તો હું ચા નાસ્તો કરવા બેઠો ને આ છે મારો રૂટીન બ્લોગ જો તમને ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો મળીએ આપણા નવા બ્લોગમાં ધન્યવાદ